પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સવારથી અત્યાર સુધી તમે બહુ જ સારી રીતે બેઠા છો, પ્રભુના વચનો સાંભળી રહ્યા છો, પ્રભુના વચનો શીખી રહ્યા છો. તેના માટે ફરીને એકવાર આપ સર્વનો આભાર માનું છું. તે જ પ્રમાણે બહુ જ સુંદર વ્યવસ્થા જે કરી છે એના માટે પણ જે સર્વે તૈયારીઓ કરી એના માટે જેમણે યોગદાન આપ્યું એનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને ખ્રિસ્તી સેવા મહિલા સંગત સીએનઆઈ ગુજરાત ડાયોસિસને તમે ખૂબ જ માન આપ્યું, આદર આપ્યું અને અમને અહીંયા તમારી વચ્ચે બોલાવ્યા. તેના માટે આપ સર્વનો આભાર માનું છું. તમે ખૂબ જ સારી રીતે બેઠા છો અને તમારા સર્વના હાજરીની નોંધ લઈએ છીએ. અને ખાસ કરીને જો તમે આવ્યા ના હોત તો આ કાર્યને આપણે સફળતાપૂર્વક કરી શક્યા ના હોત. તમારા યોગદાનને માટે ફરીને એકવાર આભાર માનું છું. તેમજ દરેક પાળક સાહેબનો આભાર માનું છું કે ખૂબ જ મહેનત કરી છે, અલગ અલગ વિસ્તારોમાંથી બધાને એકત્રિત કર્યા. તેના માટે ફરીને એકવાર સર્વનો આભાર માનું છું. અત્યારે આપણે ફરીને એક વચન જોવા માંગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 1થી 40 વચનોની અંદર ખૂબ જ જાણીતો શાસ્ત્રપાઠ આપણે ગીત પણ ગાઈએ છીએ સમરૂની સ્ત્રી વિશે. સમરૂની સ્ત્રી વિશેની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એની વાત એના જીવનને બદલનારું બને છે. અહીંયા આપણે એ જ બાબત જોઈ શકીએ છીએ જે શરૂઆતમાં આપણે જોયા કે ઈસુ મારો તારણહાર. એ જ સંબંધી, એ જ થીમ સાથે આપણે, વિષય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અત્યારે આ સમયે આ વચનોમાંથી થોડો સમય આપણે મનન કરવા માંગીએ છીએ. ખૂબ જ અહીંયા જોઈ શકીએ સમરૂની સ્ત્રી વિશેની વાત કરવામાં આવી છે. અને સમરૂનીઓને સમાજમાં કંઈ પણ પ્રકારનું સ્થાન ન હતું. તેઓને ક્યાંય પણ બોલાવવામાં ના આવતા હતા. એવા વ્યક્તિઓની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે. બાઇબલ જ્યાં સમાજમાં કોઈનું સ્થાન ન હતું એ બાબતને અહીંયા દર્શાવે છે. સમરૂની લોકોનું નામ અહીં લખવામાં આવ્યું છે. કારણ કે આપણે જેવી રીતના આગળ જોયું એ પ્રમાણે દેવ પ્રેમ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાને માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. અહીંયા એક બાબત જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ એમની મુસાફરી દરમિયાન, એમના સેવાકાળ દરમિયાન તેઓ પોતાના શિષ્યોની સાથે અલગ અલગ જગ્યાઓમાં, અલગ અલગ ગામોમાં જઈને પ્રભુના એમની વાતો જણાવતા હતા. એટલે કે અહીંયા એક બાબત જોઈ શકીએ છીએ કે એ જે જગ્યામાં રહે છે એ પ્રમાણેની પદ્ધતિસર ઈશ્વરના રાજ્ય સંબંધી શિક્ષણ આપતા હતા. અને જે મસીહા આવનાર છે એ સંબંધીની વાત પણ તેઓ કરતા હતા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સમરૂની સ્ત્રી સાથે મુલાકાત થાય છે. યહૂદી લોકો અને સમરૂની લોકોનો કંઈ પણ વ્યવહાર ન હતો. એવા લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ત્યાં લખવામાં આવ્યું છે 9મી કલમ યોહાન 4 અને 9માં. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી માંગે છે. અને ત્યાર પછી કૌંસમાં લખવામાં આવ્યું છે કે યહૂદી લોકોનો સમરૂનીઓ સાથે કંઈ પણ પ્રકારનો વ્યવહાર, તે લોકો કંઈ વ્યવહાર રાખતા ન હતા. પરંતુ અહીંયા એક બાબત જોઈ શકીએ છીએ
જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત એની શરૂ થાય છે, ત્યારથી જ ઈશ્વરનું પરાક્રમ એના શબ્દો દ્વારા એ સ્ત્રીના જીવનમાં કાર્યરત થતું જોઈ શકીએ છીએ. જ્યારે આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ અને એ વચનોમાં જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે ઈશ્વરનું વચન મારા અને તમારા જીવનમાં કાર્યરત થાય છે. અને એ જ્યારે કાર્યરત થાય છે, ત્યારે એનું પરાક્રમ આપણા જીવનની અંદર વહેતું થાય છે અને એનું પરિણામ કંઈક અલગ જ આપણે જોઈ શકીએ છીએ. આપણે આ વિસ્તારમાંથી આગેવાનોને આપણે જોઈ શકીએ છીએ, જે ઈશ્વરે એમના મહિમાને માટે પસંદ કર્યા. અહીંયા આપણે જોઈ ત્યાર પછી આગળ જોઈએ છીએ કે એ પ્રભુ એ સ્ત્રીની પાસે પાણી માંગ્યું અને પ્રભુને પરંતુ એ સ્ત્રી પ્રભુને એ પ્રમાણે કહે છે કે તું યહૂદી થઈને મારી પાસે પાણી માંગે છે? યહૂદીઓ તો કંઈ અમારી સાથે કંઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા. પણ પ્રભુ ત્યાં એ સ્ત્રીને કહે છે કે તું કહે છે 10મી કલમ, ઈસુએ તેને ઉત્તર આપ્યો, દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે? એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. અને ફરી તે સ્ત્રી પ્રભુને કહે છે કે તારી પાસે તો કશું નથી, તું કેવી રીતના મને પાણી આપી શકે? પરંતુ આગળ જતા જોઈએ છે અને આગળ જતા જોઈએ છે એ સ્ત્રી મસીહા આવવાની રાહ જોતા, અને એ સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઈશ્વરના જે આગળ જે વચનો છે, એ નિયમો છે, બધું જ પ્રભુને ત્યાં કહે છે. અને ત્યાર પછી આપણે બીજી બાબત ત્યાં જોઈ શકીએ છીએ કે એ સ્ત્રી વિશે જે બાબતો હતી એ તે કઈ સંભળાવે છે. અહીંયા ફરીને એક બીજી બાબત જોઈ શકીએ છીએ, ઈશ્વરનું વચન એ જીવતું છે. ઈશ્વર આ તેના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સમરૂની સ્ત્રી વાત કરે છે અને એનું જીવન બદલાઈ જાય છે. અને એ જ પ્રમાણે આજે પણ પ્રભુનું જે વચન છે એ કાર્યરત છે અને જીવતું છે, જે આપણા મનોને વિંધનારું વચન છે. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ એ સ્ત્રી વિશે જ્યારે પ્રભુએ તેને કહ્યું ત્યારે એ સ્ત્રી બીજાઓને કહે છે, બીજાઓને, ગામના લોકોને બોલાવે છે અને કહે છે કે મારા વિશે જેણે કહી બતાવ્યું, એ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, એ જ એ મસીહા છે. અને એ સ્ત્રીએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એમ એક બાબત જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અંગત વાતચીત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો વાર્તાલાપ, અને એ વાર્તાલાપ એના જીવનને માટે નવો મોડ લઈને આવે છે અને એનું જીવન ઈશ્વરના મહિમાને માટે વપરાય છે. એ સ્ત્રી બીજાઓને કહેનાર સ્ત્રી બને છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ ત્યારે આપણું જીવન એક અલગ જ દિશા તરફ આગળ વધે છે. જે વ્યક્તિના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું, પ્રભુના વચનોએ કાર્ય કર્યું, એ વ્યક્તિના જીવનો ઘણા સમય પહેલા વિશે આપણે વિચાર કરી શકીએ, આજના સમય વિશે આપણે વિચાર કરી શકીએ, ઘણું બધું પરિવર્તન જોઈ શકીએ છીએ.
જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપણા જીવનમાં કાર્ય કર્યું ના હોત તો કદાચ આજે આપણે આ જગ્યા પર આવ્યા ના હોત, આપણને એ વચનોની ભૂખ પણ ના હોત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં તારણહાર તરીકે સ્વીકાર કર્યો છે, ત્યારે આપણે પ્રભુના વચનો એ વચનો સાંભળવાની આપણને તરસ લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પાણી પીવાને માટે આવ્યા. આજે આપણે વચનો રૂપી ખોરાક પ્રાપ્ત કરવાને માટે અહીંયા એકત્રિત થયા છીએ. ત્યારે આજે આપણે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કર્યું છે. સમરૂની સ્ત્રીના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું અને એ સ્ત્રી જઈને એના આજુબાજુના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરનાર બને છે. આજે આપણે પ્રભુની વિશ્વાસી સેવક સેવિકાઓ તરીકે પ્રભુએ આપણને પણ એ જ કાર્યને માટે તેડ્યા છે, એ જ કાર્યને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પ્રભુએ એનું પવિત્ર નામ આપ્યું છે. ત્યારે આપણે પણ એ જ પ્રમાણેનું કાર્ય કરીએ. મને પ્રભુએ તાલંત આપ્યું છે અને એને આપણે બીજાઓની આગળ પ્રગટ કરીએ. આજે સમરૂની સ્ત્રીનું જીવન એ આપણને એ જ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જીવનમાં કાર્ય કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મારી અને તમારી સાથે વાત કરી રહ્યા છે. જે વાત પ્રભુએ આપણને શીખવી છે એ આપણે બીજાઓને પણ કહેનાર બનીએ, બીજાઓને સંભળાવનાર બનીએ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર આવ્યા કારણ કે મારો અને તમારો ઉદ્ધાર થાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને પ્રગટ કરવાને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. તો આજે જ આપણે નિર્ણય કરીએ કે આજ પછી મારું જીવનને હું કેવી રીતના ઈશ્વરના મહિમાને માટે ઉપયોગ કરી શકું, કેવી રીતના, એ આપણે વિચાર કરવાની જરૂર છે. આપણા તાલંતોને આપણે શોધવાની જરૂર છે અને એ પ્રમાણે આપણે કાર્ય કરીએ. જ્યારે એ પ્રમાણે સાથે મળીને આપણે જ્યારે કાર્ય કરીશું ત્યારે ઈશ્વરને માન તથા મહિમા આપનાર બનીશું. અહીંયા સમરૂની સ્ત્રી બધાની આગળ પ્રભુનું કાર્ય પ્રગટ કરે છે, ત્યાં ઈશ્વરને મહિમા મળે છે. અને આજે પ્રભુના અહીંયાથી આપણે જઈએ તે પહેલાં પ્રભુ પાસે સહાય માંગીએ, મદદ માંગીએ કે પ્રભુ જે આ જીવન તે મને આપ્યું છે એને હું તારા મહિમાને માટે કેવી રીતના વાપરી શકું. જો આપણને ખબર નથી તો પ્રાર્થના દ્વારા આપણે પ્રભુ પાસે સહાય માંગીએ. પ્રભુ ચોક્કસ આપણને એ દિશામાં આગળ વધવાને માટે સહાય તથા મદદ કરશે.